હેલો સ્ટુડન્ટ, આપણા ધોરણ 6 ગુજરાતી સેકન્ડ સેમિસ્ટરમાં જે પાછળ પૂરક વાંચન આપેલું છે એમાં જે આપણો સેકન્ડ નંબરનો પાઠ છે કાબુલી, અને જેના લેખક છે રવિન્દ્રનાથ ટાગોર. એ જ રવિન્દ્રનાથ ટાગોર જેમને આપણું રાષ્ટ્રગીત જન ગણ મનની રચના કરી છે. પરંતુ રવિન્દ્રનાથ ટાગોરે આ વાર્તા એમની પોતાની બંગાળી ભાષામાં લખેલી છે, પરંતુ ત્યારબાદ એનો અનુવાદ મહાદેવભાઈ દેસાઈ એમને અનુવાદ કરીને આપણને આ વાર્તા ગુજરાતીમાં કન્વર્ટ કરી છે. તો આ મહાદેવભાઈ હરિભાઈ દેસાઈનો જન્મ સુરત જિલ્લાના સરસ ગામમાં થયો હતો. તેમણે અનેકવિધ વાર્તાઓ લખી છે અને સાથે સાથે આવી કેટલીક અલગ ભાષામાં લખાયેલી વાર્તાઓનું તેમણે અનુવાદ પણ કર્યો છે. તો આ કાબુલી પાઠમાં એમને વતનથી દૂર રહીને સૂકો મેવો વેચતા એક કાબુલીના મનની વાત રજૂ કરી છે. કાબુલી અને મિની વચ્ચેનો પ્રેમ બતાવ્યો છે. મિનીના મા બાપ કાબુલીને શંકાની નજરે જુએ છે, પરંતુ તેના હૃદયનો ભાવ ઓળખતા તે બંને લાગણી સભર થઈ જાય છે. મજાનો પાઠ આપણે એનું વાંચન અને સમજૂતી કરીએ એ પહેલાં એક નાનો વિડીયો જોઈએ, જેના દ્વારા તમારા મનમાં કાબુલી અને મિનીનું પાત્ર સારી રીતે ઉપસી આવે. તો ચલો જોઈએ વિડીયો. મિનીના બાપ મોટા પંડિત હતા. મિની એટલે બિલાડી નહીં, પણ એક છોકરીનું નામ. તે છોકરીની આંખ માંજરી હતી, એટલે તેની ફોઈએ તેનું નામ મિની પાડ્યું હતું. મિનીના બાપ મોટા પંડિત હોવાથી મોટા મોટા પોથા ઉથામે, મોટા મોટા થોથા લખે. આખો દહાડો એમાંથી પરવાર જ ન મળે. સાંજ થાય અને મિની એની બાને કહે, બા, એક વાર્તા કહે. જાને તારા બાપની પાસે એ કહેશે. મિની એના બાપની પાસે જઈને કહે, બાપા, તમે આખો દિવસ શું લખો છો? વાર્તા લખો છો? આપણા હજામને સારી વાર્તા આવડે છે. કહો ને બાપા, મને સુપડા જેવડા કાનવાળા રાજાની વાત. મિની, હું લખતો હોઉં ત્યારે મને સતાવવો નહીં. વારું ત્યારે. બાપા, કહો ની, સિંહ જબરો કે ઉંદર? તમે નહીં કહો તો હું તમને એક વાર્તા કહું. ભાઈ સાહેબ, મિની, તું ચૂપ નહીં રહે? ત્યારે તો સાચે જ બાપા. બા કહેતી હતી તે ખરું કે તમને ચોપડી લખતા આવડે છે, પણ વાર્તા કહેતા નથી આવડતી. ઓરડામાંથી મિનીની બા આ મજેદાર સંવાદ સાંભળતી હતી. તે હસતા હસતા કહે, લો, લેતા જાઓ. પંડિત કહેવાઓ છો, પણ તમારી કિંમત તમારી દીકરી આગળ કેટલી છે? બાપા, બાની કિંમત કેટલી? પેલો કાબુલી આવે છે તે કહે છે, શાલ की कीमत 20 रुपया, बादाम की कीमत 1 रुपया. એક દિવસ મિનીના બાપ પોથીમાંથી ડોકું કાઢી બારી આગળ જઈને જુએ છે. તો મિની પેલા કાબુલીના ખોળામાં બેઠી બેઠી તેની દાઢી ખેંચતી હતી અને બંને વાતો કરતા હતા. હે કાબુલી, તારી દાઢીના વાળ ધોળા અને મારા વાળ કાળા કેમ? मिनी, मैं बुढ़ा हो गया और तुम बच्ची छे. મિની કાબુલીનું ગુજરાતી સાંભળી ખળખળ હસે અને કહે, પણ કાબુલી, તારા થોડા વાળ ધોળા કેમ અને થોડા વાળ કાળા કેમ? તું થોડો બુઢ્ઢા અને થોડો બચ્ચા છે. બંને ખડખડાટ હસે છે. કાબુલી મિનીને એક હાથમાં ઉપાડે છે, બાથમાં લે છે અને મિનીના ખિસ્સામાં બદામ પિસ્તા ભરે છે. બીજે દિવસે મિનીને બાપે બોલાવી. મિની, બેટા આમ આવ, આજે તને વાર્તા કહું. ના બાપા, કાબુલી વાર્તા કહે છે તેવી તમને નહીં આવડે. મારે તમારી વાર્તા નથી સાંભળવી. બાપા ચૂપ રહ્યા. વળી એક દિવસ કાબુલી આવ્યો હતો અને મિની ને કાબુલી વાતો કરતા હતા. હવે કાબુલીને ગુજરાતી આવડી ગયું હતું. મિની કાબુલીને પૂછે, કાબુલી, કાબુલી, તારા દેશમાં માણસ ઊંટ જેવા હોય છે? નાના, મારા દેશમાં બચ્ચા બિલ્લી જેવા હોય છે. એટલે ઊંટના બચ્ચા બિલ્લી જેવા હોય છે? કાબુલી હસે અને પૂછે,
મિની, તને કોણે કહ્યું કે અમારા દેશમાં માણસ ઊંટ જેવા હોય છે? કાલે અમારા ઘર આગળથી ઊંટ જતું હતું. તેની બંને બાજુએ કોથળા હતા. તેવા જ કોથળા તારી ખાંદે છે. અમારા દેશમાં તો માણસો ઊંટને ખાંધે લઈને ચાલે એવા હોય છે. વળી મિની ખડખડાટ હસે અને કાબુલીની દાઢી ખેંચે. કાબુલીએ મિનીની સાથે ગમ્મત કરે. મિની, તું સાસરે ક્યારે જઈશ? મિનીના મનમાં કે સાસરું નામનું કોઈ ગામ હશે. હે કાબુલી, સાસરામાં તારા દેશની જેમ દ્રાક્ષના વેલા હોય ખરા? તો તેની ઉપરથી આપણે ધરાઈને દ્રાક્ષ ખાઈએ. સાસરામાં તારા દેશના જેવા પહાડ હોય ખરા? તો તેની ઉપરથી બરફ જેવું ઠંડુ પાણી ખડ 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 વહી જતું હોય અને આપણે ધરાઈને પીએ. ના, મેં તને મારા દેશની વાત કહી છે. તેવો એ દેશ નથી. ત્યાં તો સવાર સાંજ ચક્કી પીસના પડે અને પાણી નિકાલના પડે અને સાંજે જાડી મોટી રોટી મળે. એવે સાસરે કોણ જાય? તું જઈશ કાબુલી? મિનીના બાપને હવે લાગતું હતું કે મિની હાથમાંથી ગઈ. મિનીની માને લાગતું હતું કે આ કાબુલી એક દિવસ છોકરીને ઉપાડી જશે. પણ કાબુલીની સાથે છોકરીને ખૂબ ગમ્મત આવે. તે મા બાપ બંનેને ગમે. એટલે કાબુલી આવે ત્યારે તેની ઉપર નજર રાખે, પણ તેને આવવાની ના કદી ન કહે. પણ મિનીને કાબુલી લઈ જાય તે પહેલા એક દિવસ તેના ઘર પાસેથી સિપાઈ કાબુલીને લઈ જતા હતા. મિનીએ તે જોઈને બૂમ પાડી, કાબુલી, આવ! કાબુલીએ હસીને હાથ ઊંચા કરી હથકડી બતાવી કહ્યું, ના મિની, હું તો સાસરે જાઉં છું. મિનીએ બાપાને પૂછ્યું, કાબુલીને સાસરે કેમ લઈ જાય છે? કાબુલીએ કોઈને છરી મારી એટલે સિપાઈ એને પકડી જાય છે. ના બાપા, કાબુલી કોઈને છરી મારે નહીં. સિપાઈ એને ક્યાં લઈ જશે? ત્યાં એને સિપાઈ છરી મારશે? ના, છરી નહીં મારે, પણ ઘંટીએ દળાવશે, પાણી કઢાવશે, ખૂબ કામ કરાવશે અને જાડી રોટલી ખાવા આપશે. હે બાપા, એવું તો સાસરામાં હોય છે એમ કાબુલી કહેતો હતો. એને સિપાઈ સાસરે લઈ ગયા. મિનીના બાપા અને માં ખડખડ હસ્યા. ના બહેન ના, એને કેદમાં લઈ ગયા, જેલમાં લઈ ગયા. એ વાતને 7 વર્ષ વહી ગયા. મિનીના લગ્ન લેવાયા હતા. આંગણામાં મોટો માંડવો બાંધ્યો હતો. ચોકમાં મોટા સાથિયા પુરાયા હતા. ગામડામાંથી સારા ઢોલિયો અને શરણાઈ વાદક આવ્યા હતા. તેઓ મધુરી શરણાઈ વગાડી રહ્યા હતા. મિની ઘર છોડીને સાસરે જવાની હતી એટલે તેના બાપના દિલમાં દુઃખ માતું ન હતું. તેવામાં મેલા ઘેલા કપડાવાળો ઊંચો પહાડ જેવો લાગતો પણ ગાલ ઉપર અને કપાળ પર કરચલી પડેલો એક માણસ દરવાજો ઉઘાડી અંદર આવ્યો. મિનીના બાપ એને તરત તો ન ઓળખી શક્યા, પણ જરા ધારીને જોતા જણાયું કે એ તો પેલો કાબુલી હતો. મિનીના બાપને થયું કે હવે મંગળ દહાડે આ ખૂણીનું મોં ક્યાંથી જોયું. પણ પેલાએ તો પૂછ્યું, મિની ક્યાં છે? મિનીના બાપે ઝટ જવાબ દીધો, મિની અહીં નથી, તમે બીજી કોઈ વાર આવજો. આ સાંભળી કાબુલીનું મોં પડી ગયું. ઉદાસ થઈને તે બહાર નીકળ્યો. મિનીના બાપને આગલા દિવસો યાદ આવ્યા. કાબુલીને પાછો બોલાવવાનું તેને મન થયું. ત્યાં તો કાબુલી જ પાછો આવ્યો. ખિસ્સામાંથી એક પડીકું કાઢ્યું. બદામ પિસ્તા અને દ્રાક્ષ તે બિચારો કોઈ બીજા કાબુલી પાસેથી માંગી લાવ્યો હતો. તેના મનમાં કે મિની તો 10 વર્ષ ઉપર હતી એવડી જ હશે. તેની આંખમાં પાણી આવ્યા. તેણે કહ્યું, વારું સાહેબ, મિની ન હોય તો મિનીને આટલા બદામ પિસ્તા અને દ્રાક્ષ તો આપજો.
મિનીના બાપને દયા આવી. કાબુલી જેલમાંથી છૂટીને આવ્યો છે, એને બિચારાને પૈસાની જરૂર હશે એમ માનીને પેલું પડીકું લઈ પૈસા આપવા કાઢ્યા. કાબુલીની આંખમાંથી આંસુની ધારા ચાલી. ઘડીક પછી શાંત થઈ તેણે કહ્યું, માફ કરો સાહેબ, પૈસા માટે હું નથી આવ્યો. દેશમાં તમારી મિની જેવી જ મને દીકરી છે. તમારી દીકરીને જોઈને હું મારી દીકરીને જોતો હોઉં એમ હરખાઉં છું. એમ કહીને પોતાના ચોર ખિસ્સામાંથી એક કરચલી પડેલો કાગળ કાઢ્યો ને મિનીના બાપ આગળ ધર્યો. કાગળ ઉપર કાબુલીની દીકરીના કુમળી આંગળીઓવાળા હાથની શાહીએ રંગીને પાડેલી છાપ હતી. મિનીનો બાપ આ જોઈ સળગ થઈ ગયો. પોતે મોટો પંડિત હતો તે ભૂલી ગયો. મોટો પૈસાદાર મહેલમાં રહેનાર હતો તે ભૂલી ગયો અને તેના મનમાં થયું, આ એ મારા જેવો બાપ છે. તરત મિનીને એના બાપે બોલાવી. પીઠી ચોડેલી, ઘરેણાં પહેરેલી, મોટી ઊંચી થયેલી મિનીને કાબુલીની આગળ કેમ લવાય? ઘરમાંથી બૈરાઓએ ના પાડી, પણ એના બાપ એને ખેંચી લઈ આવ્યા. મિની ઓળખે છે તને કિસમિસ બદામ ખવડાવનાર કાબુલીને. કાબુલી કાકાને પગે લાગ અને તેમના આશીર્વાદ મેળવ. કાબુલી તો આટલી મોટી મિનીને જોઈને આભો જ બની ગયો. હવે તેને એકાએક યાદ આવ્યું કે પોતાની દીકરી પણ એટલી મોટી થઈ હશે. એના મનમાં અનેક લાગણી આવી અને ગઈ. જેમ તેમ શાંત થઈ બોલ્યો, મિની સાસરે જાય છે? બેટા સુખી થજે. મિની તો કશું બોલી જ શકી નહીં. દૂરથી પગે લાગીને ચાલી ગઈ. મિનીના બાપે કબાટમાંથી નોટો કાઢીને પેલા કાબુલીના ખિસ્સામાં ગાલીને કહ્યું, ભાઈ, તું આજે ભલે આવ્યો. આ પૈસા લે અને તારા ઘર ભેગો થા. તારી મિનીએ તારી રાહ જોતી હશે. તેને મળીને આશીર્વાદ દેજે કે મારી મિની સુખી થાય.